તો મિત્રો અત્યારે છે ને નીચે આવી ગયા છે અને હવે છે ને તમને હંધાય બાણા દેખાડીશ કેટલા ખુલ્લા છે એ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને અહીંયા ઘણા બધા લોકો જોવે છે અને ઘણા બધા તો મારા સબસ્ક્રાઈબર આવેલા છે તો એની સાથે મુલાકાત કરાવું. હું મોટા ભાઈ બોલો બોલો રૂખડભાઈ. કયું ગામ? ગોરખી. ગોરખી ડેરીમાં મેન ગોરખીનો ઉજાગરો. ભાઈ તમારું? બોડ આવો છે ભાઈ બાપા સીતારામ બધા મિત્રોને જય માં મોગલ. સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આજે પણ અમે જવાના સીવી એક જગ્યાએ, પણ કઈ જગ્યાએ જવાના સીવી ને એ હું નહીં કહું, મારો ભાણિયો કહે. જો હંતાઈને બેસી જાય ક્યાં તો એને કહેવાનું કેવી ક્યાં તો હંતાવા મને ગમે ત્યાં હંતા. આજ તારો વારો છે. આમ લે આમ વાટે છે હંતાય ક્યાં જવાના એમ કહી દે. હું નહીં કહી દે ને મામાને સાંભળો. જાજુ બધું પાણી છે, જાજા બધા બાવણા છે ને જાજુ બધું પબ્લિક છે. એમ હવે નામ કહી દે લે. આપણે જઈએ છીએ પાલીતાણા તો નહીં પણ ભાવનગરના જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમે ભાઈ. તો મિત્રો શેત્રુંજી ડેમે પૂજી ગયા છે અને આમ જોવો તમને બાણા કેટલા ખુલ્લા છે ને એ હંધાઈ બતાડીશ. અને આમ જોવો મજા આવશે તમને હંધાઈને. ભલા માણસ આજ તો અહીંયા ઘણું બધું પબ્લિક આવેલું છે અને આજ તો છે ને બધાય બાણા ન ખોલેલા, થોડાક ઘણા ખુલ્લા છે એટલે હું તમને બતાડીશ. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. જવો અત્યારે શેત્રુંજી ડેમે અહીંયા આવી એટલે અમારા ભાણાનું કામ શું હોય તમને કહી દઉં. આમ જવો એને ફોટા શૂટનું જ હોય અને તમે અહીંયા હું આવ્યો એટલે મારા સબસ્ક્રાઈબને હદાય મળી ગયા છે તો તમને એની સાથે મુલાકાત કરાવું. કેમ છે મોટા ભાઈ? મજા. તમારે કેમ શરૂ કરવામાં? અરે મજા. ઓલા ભાઈ તમારા આવેલા છે એવું છે એમ ને? વિડીયો બનાવો છો તમે? હા, એક નંબર. અને ભાઈ મામાને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, બહુ સારા વિડીયો બનાવે છે. એમ તો લાઈક અને શેર કરી દેજો મામાને. આમાં કયો ભાઈ એમ નહીં બોલો. તો રૂખડ મામા સારા વિડીયો બનાવે છે અને પાલતાણાની ફેમસ હસ્તી છો ભાઈ. તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામમાં ફોલો પણ કરી નાખજો અને મને પણ ફોલો કરજો. આ મારી ભાઈને પણ ફોલો કરી નાખજો. જેથી આપેલી છે બરાબર, ફોલો કરવાનું ભૂલતા નહીં. ચલો કેમ પણ મારા ભાણાના નખરા કેમ કાંઈ ન ઘટે. ભલા માણસ શેત્રુંજી ડેમે આવજો એટલે તમને મજા આવશે. મિત્રો અહીંયા તો સને મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે અને ભલા માણસ આમ જોવા સને મસાલી વેચે છે. પણ મારો ખાસ જીગર ભાઈબંધ છે ને મોટી ઉંમરના છે દાદા. દર વખતે હું અહીંયા શેત્રુંજી ડેમે આવું ને એટલે એની પાસે હું સને મછલી ખાવ એટલે તમે બધા એ છે એની પાસે સને મછલી ખાવા જાજો. હલો હું દાદાની દુકાન પાસે તમને લઈ જાઉં જ્યાં સને મછલી વેચે છે ને ત્યાં. હું દાદા કેવો વકરો હાલે? અત્યારે તો ડીમ છે, અત્યારે 20 રૂપિયાની બોની કરી. એવું છે? એવું છે. તો મિત્રો આમ જુઓ દાદા છે ને તીખીને તમતમતી સને મછલી વેચે છે તો બધાય મિત્રો છે ને આ દાદા પાસે ખાવા આવજો. સને મછલી જોરદાર બનાવે છે. હું જ્યારે હું શેત્રુંજી ડેમે આવું ને તો આ દાદાનું નામ આપણે અશોકભાઈ છે. અશોકભાઈ ફર્સ્ટ ક્લાસ સને મછલી બનાવે છે તો જરૂર ખાવા આવજો, મજા આવશે તમને. તે તો મિત્રો અત્યારે છે ને નીચે આવી ગયા છે અને હવે છે ને તમને હંધાય બાણા દેખાડીશ કેટલા ખુલ્લા છે એ તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. અને અહીંયા ઘણા બધા લોકો જોવે છે અને ઘણા બધા તો મારા સબસ્ક્રાઈબર આવેલા છે તો એની સાથે મુલાકાત કરાવું. હું મોટા ભાઈ બોલો રૂખડભાઈ. કયું ગામ? ગોરખી ડેરીમાં મેન ગોરખીનો ઉજાગરો. ભાઈ તમારું? બોડ આવો છે ભાઈ એવું છે એમ ને? જોવો અહીંયા હંધાય આમ તમે જોવો બલ હારી છે પણ દાદા. હવ મજા એમ જોવો અમારા આમાં જોવો અહીંયા હંધાય બાકા જીકી બોલાવે હંધાય સીતારામ. શરમાવન નહીં ભલા મને વિડીયો બનાવતા શરમાવન નહીં ઓલા માસી કહી એમ. જોવો અહીંયા જોવો રીલું શૂટ કરવા માંડ્યા છે અમારા ભાણીઓની હંધાય. એ ભણા ફૂલ બાકા જીકી બોલે છે અને આમ જોવો પબ્લિક વધતું જાય છે. અહીંયા જોવો સરસ મજાની આ ભાઈ સને મછલી વેચે છે.
જો આ મામા હા બોલો હું જોવે છે એલા મારે વેચવાની હોય દર વખતે સને મસાલી એવું છે હા તો કઈ તીખી કે મોળી બનાવીએ અરે પછી આગળ જો બાકાજી કી બોલાવાની છે વિડીયોમાં તે દરિયા ઓ